કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં આપણે અગાઉ સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 4 સુધી પૂર્ણ કર્યું હતું. આજે આપણે જોઈશું દાખલા નંબર 5 કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે જણાવવાનું છે. આપણે ગુણધર્મો વિશે સમજ મેળવી, ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ, સમય સંખ્યા માટે, અસમય સંખ્યા માટે. તો અહીંયા આપણને આપેલું છે -4/5 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -4/5 બરાબર -4/5 મળ્યા. તો અહીંયા આપણને આપેલું છે, કોના માટે આપ્યું છે? તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, એટલે 1 એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કહેવાય. તો અહીંયા આ તટસ્થ સંખ્યાનો કોઈ પણ કિંમત સાથે ગુણાકાર કરતા તે સંખ્યા પોતે જ મળે છે. શું મળે છે? તે સંખ્યા પોતે જ મળે છે. તો અહીંયા ગુણાકાર માટે તટસ્થ સંખ્યા, એટલે ગુણાકાર માટેની આ કેવી સંખ્યા થશે? તટસ્થ સંખ્યા. એટલે તટસ્થ નો ગુણધર્મ અહીંયા ઉપયોગ થાય છે ગુણાકાર માટે. એના પછી છે બીજું છે કે -13/17 ગુણ્યા -2/7 બરાબર -2/7 ગુણ્યા -13/17. તો ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ કયો? કે બે ક્રમમાંથી કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું મળે? એક જ સરખો મળે છે. અહીંયા તો અહીંયા આવશે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. કોઈ પણ ક્રમમાં ગુણાકાર કરવામાં આવે તો જવાબ એક જ સરખો મળે. અને છેલ્લું છે -19/29 ગુણ્યા 29/19 બરાબર 1. એટલે આ બે સંખ્યાઓ એકબીજાની કેવી છે? વ્યસ્ત છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. કોનું? વ્યસ્ત સંખ્યાનું. તો ગુણાકાર માટે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. તો અહીંયા બે સંખ્યાઓનો વ્યસ્ત આપણે વાત કરી હતી કે વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો એ બે સંખ્યાઓ એકબીજાની પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. એટલે વ્યસ્ત સંખ્યાઓનો અહીંયા શું થશે? અસ્તિત્વ થશે. જોઈએ દાખલા નંબર 6. સંખ્યા 6/13 ને -7/19 ના વ્યસ્ત વડે ગુણો. તો પહેલા આપણે 7/19 નો વ્યસ્ત લઈશું. તો -7/16 નો વ્યસ્ત શું મળશે? 16/7 એટલે -16/7. તો હવે આનો ગુણાકાર કરવાનો છે કે 6/13 ને -7/16 ના વ્યસ્ત એટલે બરાબર -16/7 વડે ગુણતા. તો અહીંયા ગુણાકાર કરીશું તો 6/13 ગુણ્યા -16/7. અહીંયા ગુણાકાર કરવાનો 16 જે આવે તે જવાબ તમારે મૂકી દેવાનો અને 13 જે જવાબ આવે મૂકવાનો રહેશે. તો જે જવાબ આવે 16 ગુણ્યા 6, તમને ખબર જ છે ગુણાકાર આવડે જ છે, પણ માઈનસ રહેશે અને નીચે 13 તો 16 56. ના ખબર પડે તો 16 ગુણ્યા 6 36 નો છગડો વધી પડી 3 6 એકા 6 6 એકા 6 7 8 અને 9 96. તો ઉપર રહેશે 16 96 અને 13 હવે ને 13 તો 13 ગુણ્યા ના ખબર પડે તો 7 7 તરી 21 નો એકડો વધી પડી 2 7 એકા 7 ને 2 9 તો 91. તો જવાબ આવશે આપણો 96 એના પછી છે કે 1/3 ગુણ્યા 6 ગુણ્યા
4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય તે જણાવો. તો અહીંયા આપણને જુઓ, અહીંયા આ જૂથનો ગુણાકાર આ જૂથ સાથે કર્યો છે, આ જૂથનો ગુણાકાર આ જૂથ સાથે, સંખ્યાઓ બધી જ સરખી છે. તો અહીંયા ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ ઉપયોગ થશે. કોનો થશે? તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. તો અહીંયા કોઈ પણ જૂથમાં ગુણધર્મ કરવામાં આવે, આ બંનેનો ગુણાકાર કરીને આની સાથે ગુણવામાં આવે તો જ મળતો જવાબ, અને આ બંનેનો ગુણાકાર કરીને આની સાથે ગુણાકાર કરતા મળતો જવાબ, બંને જવાબ કેવો મળશે? સમાન મળશે. એટલે કોઈ પણ જૂથમાં ગુણાકાર કરવામાં આવે તો જવાબ કેવો મળે? સરખો મળે. એટલે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ અસ્તિત્વ ધરાવે છે. એના પછી શું 8/9 એ સંખ્યા -1 પૂર્ણાંક 1 અષ્ટમાંશનો વ્યસ્ત છે? તો પહેલા આપણે આનું 1 પૂર્ણાંક 1 અષ્ટમાંશ એટલે કહેવાય શું? 8 × -8 ને -1 એટલે -9/8. હવે આનો વ્યસ્ત શું થશે? -8/9. પણ આપણે શું કીધું છે? 8/9 તો વ્યસ્ત છે. તો આપેલ સંખ્યાનો વ્યસ્ત નથી. તો કેમ નથી? તો એ કેટલા મળે છે? -8/9 મળે છે. આપણે જોઈએ કેટલા? 8/9. એટલા માટે વ્યસ્ત નથી. આવો જ દાખલો દાખલા નંબર 9 આપેલો છે કે શું 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે? તો પહેલા 3.1/3 બરાબર કહેવાશે 3 કરી 9 ને 10, 10/3. તો હવે 10/3 નો વ્યસ્ત કેટલો થશે? 3/10 કહેવાય. 3/10 એટલે 0.3 તો છે. તો અહીંયા આપેલ સંખ્યાનો વ્યસ્ત છે. તો અહીંયા 0.3 મળ્યા. જે જોઈતું હતું કે શું 0.3 એ આપેલ સંખ્યાનો વ્યસ્ત છે? તો હા છે. આપેલ સંખ્યાનો શું છે? વ્યસ્ત છે. ચલો દાખલા નંબર 10 લખો. એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. કઈ સંખ્યાનો વ્યસ્ત ન હોય? જાણો છો ને તમે? કોનો વ્યસ્ત ન હોય? 0 નો. 0 નો વ્યસ્ત 0 જ મળે. કોઈ સંખ્યાનો 0 નો વ્યસ્ત જ ન હોય. કોઈ સંખ્યા એટલે 0 શૂન્ય છે, શૂન્યનો વ્યસ્ત મળે નહીં. એવી સમય સંખ્યાઓ કે જેના વ્યસ્ત તે વ્યસ્તને સમાન છે. એવી સમય સંખ્યાઓ કે તેના વ્યસ્તને સમાન છે. તો -1. તો -1 નો વ્યસ્ત શું થાય? -1 જ થશે ને. એના પછી +1. તો +1 નો વ્યસ્ત પણ શું થાય? +1 જ થાય ને. તો -1 અને +1 એકબીજાની વ્યસ્તના સમાન જ છે. -1 નો વ્યસ્ત પણ -1 મળે, +1 નો વ્યસ્ત પણ શું મળે? +1 જ મળે. એટલે બે સંખ્યાઓ. એવી સમય સંખ્યાઓ કે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. વિરોધી સંખ્યાને સમાન હોય. વિરોધી સંખ્યાને સમાન હોય તેવી કઈ આવે? એ પણ 0 જ આવે. 0 સિવાય, શૂન્ય સિવાય કોઈ એવી સંખ્યા નથી સમય સંખ્યા કે જે તેની વિરોધીને સમાન હોય. 0 ની વિરોધી એ 0 જ થાય. 0 ને પ્લસ માઈનસ લાગવાનું નથી. એટલા માટે 0. દાખલા નંબર 8 નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું આપ્યું છે શૂન્યનો વ્યસ્ત. તો શૂન્યનો વ્યસ્ત કે વિરોધી બધું શું થાય? શૂન્ય પોતે. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો વ્યસ્ત માટે આપણે વાત કરીને એક પણ આવી શકે. સંખ્યાઓ 1 અને -1 અને પોતપોતાના. 1 અને -1 બે અલગ અલગ. 1 અને -1 પોતાના જ વ્યસ્ત છે ને.
-5 ની વ્યસ્ત સંખ્યા 1 ના છેદમાં 5. જો આની વિરોધી સંખ્યા પૂછી હોત તો -5 ની વિરોધી સંખ્યા તો +5. 1/x ની વ્યસ્ત સંખ્યા શું થઈ જવાની? x. અંશ છેદમાં છેદ અંશમાં એટલે ખાલી x. નંબર 5, બે સમ્ય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. તો એ શું હોય? સમ્ય સંખ્યા જ મળે. બે સમ્ય સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે તો એ સમ્ય સંખ્યા જ મળે. કેવો મળે? સમ્ય સંખ્યા જ મળે. એના પછી ધન સમ્ય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય તો ધન જ હોય. કેવી હોય? કોઈ પણ ધન સંખ્યા આપેલી છે આપણને 1/2, તો આની વ્યસ્ત સંખ્યા શું મળે? 2 જ મળે. કોઈ ઋણ સમ્ય સંખ્યા આપી છે એની વ્યસ્ત શોધવી છે તો -2/3. જો એવું કીધું હોય કે ધન સમ્ય સંખ્યાની વિરોધી સંખ્યા તો અહીંયા ઋણ થાય. શું થાય? તો -2 ની વિરોધી સંખ્યા શું થઈ જાય? +2. એટલે ધન હોય તો ઋણ વિરોધીમાં અને સમ્ય વ્યસ્તમાં એના એ જ રહેશે. એટલે ધન સમ્ય સંખ્યાની વ્યસ્ત સંખ્યા શું મળશે? હંમેશા ધન જ મળશે. અને ઋણ સમ્ય સંખ્યાની વ્યસ્ત સંખ્યા હંમેશા ઋણ જ રહેશે. ધન સમ્ય સંખ્યાની વિરોધી સંખ્યા ઋણ થશે અને ઋણ સમ્ય સંખ્યાની વિરોધી સંખ્યા ધન હોય. આ 4 MCQ 4 ખાલી જગ્યાઓ પૂછાઈ શકે. ઓકે, અહીંયા આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થયું. આગળના વિડિયોમાં આપણે સંખ્યા રેખા વિશે સમજ મેળવીશું.